બીજા રાઉન્ડ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની વાત મૂકી રહ્યા છે 9 થી 12 ના ઉમેદવારો, બરોબર. એને રજૂઆત કરવી જોઈએ, પરંતુ હજી પણ કહી શકાય કે એમાં કોઈ નક્કર નિરાકરણ લેવામાં નથી એવું બની શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ મંત્રી પછી યુવરાજસિંહ જાડેજા આવ્યા છે વહારે. શિક્ષણ મંત્રીનો આપણે કાલે વિડીયો મૂક્યો હતો, જેમાં મંત્રી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી કે ભરતી ક્યાં અટવાઈ છે. મિત્રો, હવે યુવરાજસિંહ જાડેજાનો એક મોટો સંદેશો આવ્યો છે. તો સંદેશો શું છે? સાથે ધોરણ 6 થી 8ની જે મિત્રો ભરતી પ્રોસેસ અટકી છે એ ક્યાં સુધીમાં ચાલુ થઈ શકે છે, અને 9 થી 12ના ઉમેદવારો માટે શું ખુશખબરી છે એની પણ અપડેટ આપેલી છે. તો યુવરાજસિંહ જાડેજાનો 3 મિનિટનો વિડીયો છે, ખાસ નિહાળજો. તમામ જે શિક્ષક મિત્રો છે એમના માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો વધુ વાર ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરી, જાણીએ વિડીયોમાં શું હકીકત. બીજા રાઉન્ડ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની વાત મૂકી રહ્યા છે 9 થી 12 ના ઉમેદવારો, બરોબર. એને રજૂઆત કરવી જોઈએ, પરંતુ હજી પણ કહી શકાય કે એમાં કોઈ નક્કર નિરાકરણ લેવામાં નથી એવું બની શકે છે. હજી પણ એ પ્રતીક્ષા યાદીથી જ ચલાવવા માંગતા હોય એવું ક્યાંક ને ક્યાંક અનુમાન હજી પણ એ જ સેવાઈ રહ્યું છે. અને પ્રતીક્ષા યાદી જે છે એનાથી જ એ ઉમેદવારો પોતાની ભરતી કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે, બરોબર. બની શકે છે આવતા વીકની અંદર જ તમારું જે વેઇટિંગ લિસ્ટ જે છે એ વેઇટિંગ લિસ્ટ આવી શકે છે, અને બોર્ડર લાઈન ઉપર રહેલા ઉમેદવારો જે છે એ એમાં કદાચ પસંદગી પામે, પરંતુ એનાથી જે થોડાક ઓછા નીચા મેરિટવાળા છે તો એ ઉમેદવારો માટે દરેકને કહેવાનું કે ભાઈ તમે થોડીક જો વધારે મહેનત કરી લેશો તો બીજો રાઉન્ડ પણ પડી શકે છે. બીજા રાઉન્ડ માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે. બીજું કે 6 થી 8ના ઉમેદવારો જે છે, જે કોર્ટ કેસ થયેલો હતો એમાં કહી શકાય કે માસ્ટર વિથ કોઈ રેગ્યુલર નોકરી કે બીજી કોઈ પણ જગ્યાએ રેગ્યુલર કોર્સ અથવા રેગ્યુલર જગ્યાએ હાજરી આપેલી હોય તો એના માટેની અત્યારે ચકાસણીઓના જે પ્રક્રિયા હતી અને ઉમેદવારોને જે ખુલાસા કરવાના હતા એ ખુલાસાની પ્રક્રિયા પતી ગઈ છે. આવતીકાલના એ મીટિંગ મળવા જઈ રહી છે, અને મીટિંગની અંદર જે કમિટીના જે સભ્યો છે, જે કોર્ટે નક્કી કરેલા છે, એ સભ્યો આવતીકાલે મુલાકાત કરવાના છે, અને જે પણ નિર્ણય લેશે એ નિર્ણય પછી રાજ્ય સરકારમાં મૂકવાના છે, અને રાજ્ય સરકાર એની પર જ્યારે મોહર લગાડે એના પછી શિક્ષણ વિભાગ જે અટકેલી ભરતી છે એ ચાલુ કરશે. જે પણ અટકેલી ભરતી છે એ અટકેલી ભરતી મેં તમને ફરીથી કહ્યું 9 થી 12ની અંદર જે કહી શકાય માસ્ટર વિથ રેગ્યુલર કોઈ પણ કોર્સ અથવા તો કોઈ પણ જગ્યાએ હાજરી હોય તો એવા ઉમેદવારોને ખુલાસા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે જે નિર્ણય લેવાનો છે તેમાં એ કમિટી જે બેઠી છે એ કમિટી હવે આવતીકાલે 2 દિવસની મુલાકાત કરશે. 2 દિવસની મુલાકાતમાં જે ઉમેદવારો જે રજૂઆતો કરી છે એની પ્રકારે સ્ક્રુટિની કરી એક લિસ્ટ તૈયાર કરી અને એ સોંપવાની છે રાજ્ય સરકારને, અને રાજ્ય સરકાર એની ઉપર નિર્ણય લઈ અને પછી શિક્ષણ વિભાગને સોંપવાનું છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 6 થી 8 ઉમેદવારો જે છે, 6 થી 8ના જે ઉમેદવારો છે જેનું જે કહી શકાય જે પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી હતી જિલ્લા પસંદગીની, એ પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકથી સ્ટાર્ટ થશે, બરોબર છે. અથવા તો સંભાવના એવી છે કે પહેલા થઈ જશે. શિક્ષક દિન આવે કરો ને તો એ પ્રકારે તમારી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આગળના દિવસોની અંદર શરૂ થઈ જશે, અને આવનાર દિવસોની અંદર 1 થી 5 બરોબર છે ટેટ 1 જેને કહેવાય એનો રાઉન્ડ એ પૂર્ણ થશે. એટલે ટેટ 1 નો રાઉન્ડ જે બાકી રહેતા કેટેગરીના જે સીટમાં બીજો રાઉન્ડ આવતા વીકમાં તે પણ બની શકે છે કે કદાચ મંગળવાર કે બુધવારે એ આવી શકે છે. મંગળવારે કે બુધવારે એ આવી શકે છે. એટલે ટેટ 1 માટે બીજો રાઉન્ડ જે લોકો કહી રહ્યા હતા એ કદાચ 29 પછી એ આવશે. કદાચ બીજી જે બાબતો છે એ બાબતોની ચર્ચા કરી અને મારા ટેલિગ્રામની જે ચેનલ છે ટેલિગ્રામની અંદર ડોક્યુમેન્ટ ફોર્મેટમાં અપડેટ હું આપવાનો પ્રયત્ન કરીશ જ્યારે માહિતી મળતી રહેતી હોય છે ટેટ 8ની